અમદાવાદથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં કલાકાર દેવાયત ખાવડની કાર પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। તો અમદાવાદથી આ મામલો સામે આવ્યો છે। સનાથલ ગામે કલાકાર દેવાયત ખાવડની કાર પર હુમલો થયો હતો। સનાથલ ગામે દેવાયત ખાવડનો ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। જે વિગતો મળી રહી છે, હુમલાની ઘટનાને લઈને આ ડાયરામાં દેવાયત ખાવડ ન આવ્યાની અદાવતમાં જ હુમલો કરાયો છે। તો અમદાવાદના સનાથલથી મામલો પ્રકાશમાં આવ્યો છે। કારના ડ્રાઈવર કાનાભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે। એક જ તારીખે 2 ઓર્ડર લીધા હતા। સનાથલ ગામે કલાકાર દેવાયત ખાવડની કાર પર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। સનાથલ ગામે દેવાયત ખાવડના ડાયરાનો પ્રોગ્રામ હતો। એક જ દિવસમાં 2 ઓર્ડર લીધા હતા। ડાયરામાં તેઓ ન ઉપસ્થિત રહેતા તેની અદાવતમાં જ હુમલો કરવામાં આવ્યો છે। કારના ડ્રાઈવર કાનાભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે। તો અમદાવાદથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। અમદાવાદમાં કલાકાર દેવાયત ખાવડની કાર પર હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદમાં સનાથલ ગામે આ ઘટના બની છે, જેમાં કલાકાર દેવાયત ખાવડની કાર પર હુમલો કરાયો છે। કારના ડ્રાઈવર કાનાભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે। એક જ દિવસમાં 2 પ્રોગ્રામનું આયોજન હતું। બંને પ્રોગ્રામના ઓર્ડર કલાકારે લીધા હતા, પરંતુ તેઓ ઉપસ્થિત ન રહેતા તેની અદાવતમાં જ ડ્રાઈવર પર હુમલો કરાયો છે। અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હાલ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, બઢતી સાથે બદલીના આદેશ છે। 20 સંધિ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ગેસ્કેડરની આઈએએસમાં પ્રમોટ થયા હતા। એચ.જે. પ્રજાપતિ બન્યા છે પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર। તો સમાચાર મળી રહ્યા છે, સીસી કોટક બન્યા છે ડેપ્યુટી ડાયરેક્ટર। સ્પીપા મહેસાણામાં તેમની નિમણૂક કરવામાં આવી છે। કે.જે. રાઠોડ બન્યા છે એડિશનલ જિલ્લા ચૂંટણી અધિકારી સુરતમાં। ડોક્ટર એસ.જે. જોશી બન્યા છે ઇન્ડેક્સ્ડ સી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગાંધીનગરમાં તેમની નિમણૂક થઈ છે। તો વી.આઈ. પટેલ એ સંયુક્ત સચિવ જીપીએસસી ગાંધીનગર ખાતે નિમણૂક પામ્યા છે। 20 આઈએએસ સંધિ અધિકારીઓની નિમણૂકના સમાચાર છે। પીએ નીનામા બન્યા છે ડેપ્યુટી કમિશનર ગ્રામીણ વિકાસ વડોદરા। કેપી જોશી બન્યા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વડોદરા મનપા। બીએમ પટેલ બન્યા છે ડાયરેક્ટર ડીઆરડીએ દાહોદ। તો 20 સંધિ અધિકારીઓની નિમણૂકના સમાચાર છે, જે વિગતો સામે આવી છે। કવિતા શાહ બન્યા છે નેશનલ હેલ્થ મિશનના વહીવટી અધિકારી ગાંધીનગરથી નિમણૂક પામ્યા છે। તો બીડી દવેરા બન્યા છે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જીઆઈડીસી ગાંધીનગર। આ તમામ અધિકારીઓની નિમણૂક થઈ છે। એચ.જે. ગામિત બન્યા છે ડેપ્યુટી કમિશનર સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં છેલ્લા 4 દિવસથી સતત આઈટી વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે। અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે। તો આજે પણ ભાવનગરમાં સતત ચોથા દિવસે 30 સ્થળો પર આઈટીએ ધામા નાખ્યા હતા અને કાર્યવાહી કરી છે। ઇસ્કોન સૌંદર્યમાં મળી આવ્યો છે એક સિક્રેટ લોકર રૂમ। આઈટી વિભાગના દરોડા દરમિયાન કાર્યવાહી સામે આવી છે। જયેશ ધોળકિયા દુબઈથી ભાવનગર હાજર થયા છે। આ રેડમાં અનેક ડેટા પણ ડિલીટ કર્યાનું સામે આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલો પણ કરવામાં આવી છે। તો કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજ્યના 8,316 જેટલા લાભાર્થીઓને કુલ 3,630 કરોડથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે વિશ્વની સૌથી મોટી 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે। અનેક પ્રકારે ગુજરાત માટે કહી શકાય એવું 20 વર્ષની અંદર
ગુજરાત આજે દિન પ્રતિદિન આગળ વધ્યું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે નીતિ કરી, જે પ્રકારે 20 જુદી જુદી પોલિસીઓના કારણે આજે ગુજરાત 45 લાખ કરોડથી વધારે એમનું થઈને આજે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં પરિવારજનોને આજે આ લાભ પહોંચે ને આ લાભ થકી તમારો ઉદ્યોગ કઈ રીતે વિકસે તે માટે સરકારશ્રી દ્વારા ઉત્તરોત્તર આપ સૌના હિતમાં કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત એ માત્ર ગુજરાતના યુવાનોનું નહીં, પરંતુ દેશભરના યુવાનો જે પોતાના પરિવાર માટે સપના જોતા હોય છે, એ સપના સાકાર કરવાની ધરતીનું નામ એ આપણી ગુજરાતની ધરતીનું નામ છે. અને આપ સૌ એટલો ભરોસો પહેલા આપણને ફોરેનની ચીજ ઉપર જ બધાનું મગજ કે આપણે મેડ ઇન જાપાન છે, મેડ ઇન યુએસએ છે, બસ એની ઉપર જ આજે એની અંદરથી આપણને બધાને માન્ય વડાપ્રધાન શ્રી એની અંદરથી બહાર કાઢી નાખ્યા. મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર વર્લ્ડ, આની ઉપર કામ કરતા કરી દીધા કે આપણે આ જે દુનિયા માટે કામ કરી રહ્યા છે, ભલે અહીંયા બનાવીએ છીએ, આપણા દેશમાં બનાવીએ છીએ, પણ કામ કરી રહ્યા છીએ દુનિયા માટે. દરેકે દરેક વસ્તુમાં ક્વોલિટી તો આપણે હવે જ્યારે વર્લ્ડ સાથે કોમ્પિટિશન કરતા હોઈએ તો આપણે ક્વોલિટી ઉપર તો ભાર મૂકવો જ પડે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે અને ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા સ્માર્ટ મીટર બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે મેં સ્માર્ટ મીટર બાબતે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કયા નિયમ મુજબ મીટર લગાવવું ફરજિયાત છે, તે જવાબ મને મળ્યો નથી. તેમજ 10 પાસ ડોક્ટર બાબતે હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશનની સાથે સાથે ભણેલો ગણેલો સ્ટાફ પણ હોવો જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો. જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા હોત, વિરોધ ના કર્યો હોત. પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે, ઘણીવાર ડોક્ટરની ગેરહાજરીમાં પણ એ જાતે ઓપરેશન કરી દેતા હોય એટલા સક્ષમ હોય છે. એટલે આ કાયદાની અમલની સાથે સાથે જો આવા લોકોને નોકરીમાંથી મુક્ત કે છૂટા કરી દેવામાં આવે તો એ લોકો બેકાર થઈ જશે, એમના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન પડશે. એના માટે મેં રજૂઆત કરી છે કે આવા લોકો હોય એના માટે સરકારે કોઈ ટ્રેનિંગ કે કોઈ સર્ટિફિકેટ કોર્સ કે પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે એમને એવું પ્રમાણપત્ર આપવું જોઈએ કે એ ત્યાં નોકરી એમની કાયમ રહે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી હતી અને ત્યારે વિધાનસભાના સત્ર દરમિયાન ફ્લોર ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. ફ્રી વીજળી આપવાનો મુદ્દો ઉઠ્યો હતો. ધારાસભ્ય મહેશ કશવાલાએ જણાવ્યું હતું કે 24 કલાક વીજળી આપવાનું કામ ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે, વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇનઇન્ટરપ્ટેડ વીજળી 24 કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે. ખેડૂતોને 8 કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ છે, જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતનો ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો. મારે ગર્વ સાથે કહેવું પડે, રાજ્યના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે 96% ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં રજૂ કરેલ ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક 2025 સર્વાનુમતે પસાર થયું છે. રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય 6 માસ એટલે કે 22મી સપ્ટેમ્બર 2025 સુધી વધારવામાં આવ્યો છે. તો રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે 27,000 જેટલી અરજીઓ મળી છે, જેમાંથી 20,000 જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે. આ કાયદા હેઠળ હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી સહિતની તપાસ અથવા તો તપાસ વિષયક સેવા સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું જ રહેશે.
ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે જ વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું, જેને લઈને અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતની 6 કરોડની જનતાના માથા ઉપર દિવસે ને દિવસે દેવું વધતું જાય છે. ગુજરાત સરકારે જે આંકડા રજૂ કર્યા છે તે મુજબ વર્ષ 2023-24માં જાહેર દેવું 3,77,992 કરોડ રૂપિયા હતું અને એ જ પ્રમાણે વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ પ્રમાણે રાજ્યનું દેવું 3,99,633 કરોડ રૂપિયા થયું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે સરકારની ખોટી નીતિઓના કારણે દેવું વધી રહ્યું છે અને રાજ્યના દરેક વ્યક્તિના માથે આ દેવું વધી રહ્યું છે. મોંઘવારી ઘટાડવાના નારા સાથે તમે દેશમાં પણ સત્તા મેળવી છે. બાજુનું રાજ્ય રાજસ્થાન હોય કે અન્ય રાજ્યો હોય, ત્યાં ચૂંટણીઓ જીતવા માટે તમે તમારા ચૂંટણી ઝંડેરામાં જાહેરાત કરી છે કે 500 રૂપિયામાં ગૃહિણીઓને ગેસનો બોટલ આપશો. ચૂંટણીઓ જીત્યા પછી રાજસ્થાન ને બીજા રાજ્યોમાં એની શરૂઆત પણ કરી. તો ગુજરાતની ગૃહિણીઓને પણ આશા છે કે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે. ગુજરાત વિધાનસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. બોટાદ તાલુકામાં પાણીની અને વીજળીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગૃહની કામગીરી દરમિયાન ઉર્જા મંત્રીએ જવાબ આપ્યો કે 40 પૈસા જેટલો ઘટાડો કરાયો છે. અન્ય રાજ્યોમાં જનતાને 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે, તો ગુજરાતમાં કેમ આપવામાં નથી આવતી? તે યોજના માટે સરકાર કોઈ વિચાર કરી રહી છે? ગુજરાત સરકાર 200 યુનિટ વીજળી મફત આપવા માટે કોઈ યોજના નથી બનાવી. ફિઝિયોથેરાપી ડોક્ટરોને સીધી અસર થવા જઈ રહી છે. સાથોસાથ આમાં બિલમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જો આ બિલ અમલવારી થશે તો પછી જેને અભ્યાસ કર્યો છે, જે યુનિવર્સિટીઓ જે છે, ફિઝિયોથેરાપીની ગુજરાતમાં કોલેજો છે, એના સર્ટિફિકેટ ઉપર એક પ્રશ્ન ઉભો થવા જઈ રહ્યો છે. અને ફિઝિયોથેરાપીની શું ભૂમિકા હોય છે, એ ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. ખરેખર સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં ઘેડ વિસ્તાર આવેલો છે. તે દરિયા સપાટીથી નીચે હોવાથી ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારોમાં પાણી ભરાય છે, જેના કારણે દરેક વખતે ખેડૂતને હેરાન પરેશાન થવું પડે છે. આ સમસ્યાને લઈને એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. અભ્યાસ થયા પછી ઘેડ વિસ્તારની કાયમી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે. તો રાજ્ય સરકારે આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ઘેડ વિસ્તાર માટે 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના લાવવા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારનો આભાર માન્યો હતો. આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે. અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની કામગીરીનો આજે ત્રીજા દિવસે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રશ્નોથી ગૃહનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. અને ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માંગ કરી હતી, ભારતમાં ભાજપ શાસિત રાજ્યોમાં 500 રૂપિયામાં સિલિન્ડર મળે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી ચર્ચા ગૃહમાં કરવામાં આવી હતી. રાજસ્થાન ને બીજા રાજ્યોમાં એની શરૂઆત પણ કરી. તો ગુજરાતની ગૃહિણીઓને પણ આશા છે કે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે. મોંઘવારી ઘટાડવા તો તમે કોઈ પગલાં કે રાહત નથી આપતા, પણ ગુજરાતની ગૃહિણીઓ વતી અમે માગણી કરી હતી કે સરકાર ગઈકાલે જે બજેટ રજૂ કર્યું એમાં ગુજરાતની ગૃહિણીઓને, એમાં પણ ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના બીપીએલ પરિવારોને 500 રૂપિયે ગેસનો બોટલ આપે એ માટે બજેટમાં જોગવાઈ લઈને આવે.
રાજ્ય સરકારની સાથે વડોદરા મહાનગરપાલિકાના રજૂ થયેલા બજેટને લઈને કોંગ્રેસના સેક્રેટરી રામકિશનજીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું રાજ છે અને ત્યારે ભાજપને સમર્પિત જે ઇજારદારો છે તે ઇજારદારોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી પાલિકાના પદાધિકારીઓ કરી રહ્યા છે। स्वच्छ पानी दे या न दे, अच्छी स्वास्थ्य सेवाएं दे या न दे, रस्तों का विकास करे या न करें, अपने दोस्तों को प्लॉट बेच देवें, चाहे वो खेल मैदान हो, चाहे विश्वामित्र नदी के किनारे हो, किसी भी चीज का डर भाजपा के इस जो बड़ौदा शहर के महानगर पालिका के 87 लोगों का दोस्तों को देने वाला फायदे का डर नहीं जब जाएगा, जब तक महानगर पालिका सुधर नहीं सकती। ये मुझे समझ में आ रहा है और ये बजट बोगस बजट है। કચ્છમાં કચ્છી ભાનુશાલી ઓઢવરામ સત્સંગ મંડળ દ્વારા કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે રાતા તળાવ ખાતે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નમાં 70 યુગલ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સમૂહ લગ્નની સાથે પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા છે। અહીંયા ગૌ માતા અને ગૌ માતાનું સ્થાન તો અહીંયા મોટામાં મોટું આપવામાં આવ્યું છે, પ્લસ એની સાથે મોટી હોસ્પિટલનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે। આજે 70 નવદંપતિ પોતાના નવા યુગમાં પગલું માંડશે અને ખરેખર ભાગ્યશાળી કહેવાય કે આવામાં અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો। કચ્છના મુન્દ્રામાં ઢબરે ગામે રહેતા લિયાકત તુર્કને બાલાજી વેફર્સના પેકેટમાં કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે। બાલાજી વેફર્સના પોપરિંગ મસાલાના પેકેટમાંથી ગરુડે નીકળી હોવાનું સામે આવ્યું છે। નમકીનના પેકેટમાં ગરુડે નીકળતા જ પરિવાર રોષે ભરાયો હતો અને જે ગરોળી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે, એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે પડીકો લેવા માટે મોકલ્યો હતો અને મારા મમ્મી લઈને આવ્યા હતા અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી, મોટી ગરોળી, નાની પણ નહોતી। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાય છે। ગોલ્ડન સોસાયટીમાં રહેતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને એસિડ પી આપઘાત કર્યો હતો। મૃતક આરિફભાઈએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી। સુસાઇડ નોટમાં વ્યાજખોર આરોપીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે સુસાઇડ નોટને કબજે કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જામનગરને મહેસાણા ખાતે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। જામનગરમાં પોલીસને એસ્ટેટ શાખાની ભારે મથામણ બાદ રેકડી, પથારા અને વજનકાંટા કબજે કરવામાં આવ્યા છે, જ્યાં પોલીસ હાજર રહી અને એસ્ટેટ શાખાએ દંડ વસૂલ્યો છે। આ સાથે જ મહેસાણામાં પણ રસ્તો પહોળો કરવા દબાણ લગભગ અડધો કિલોમીટરના અંતરમાં હટાવવામાં આવ્યું છે। વડોદરામાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાં આવવા અને લઈ જવા માટે રિક્ષા સહિત સ્કૂલ વાનનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે સ્કૂલ વર્ધીમાં ઉપયોગમાં લેવામાં આવતા પરિવહનના વાહનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વાહનોમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું સામે આવ્યું છે। એટલે અમે તો લઈશું જ એક્શન કે જોવાનું કરીશું, પણ આ વાલીએ પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વાલીઓ પૈસા આપે છે વેનવાળાને, તો વાલીઓએ પણ ધ્યાન રાખી અને કહેવું જોઈએ વેનવાળાને કે ભાઈ એટલીસ્ટ તમે ફાયર એક્સટિંગ્વિશર રવા દો અને આનાથી વધારે કેપેસિટી કરતાં વધારે તમે બાળકોને ના ભરો। એટલે વાલી અને સંચાલક બંને ભેગા થઈને આ વસ્તુનું કશુંક સોલ્યુશન લાવી શકે।
રાજ્ય સરકાર રોડ સેફટીને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતાતુર છે, પરંતુ શાળામાં આવતા વાન અને રિક્ષા ચાલકો સામેની જે લાપરવાહી છે તે આંખે વળગે તેવી છે। આપ જોઈ શકો છો એમ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બ્રાઇટ વિદ્યાલયની અંદર જે સ્કૂલની વાન છે એ વાનની અંદર જે બાળકો છે બાળકોને અહીંયા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અહીંયા જે 150 થી વધારે જે વાનો છે એ વાનની અંદર ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો એમ વાનની અંદર બાળકોને તો બેસાડવામાં આવે છે, નિયત સંખ્યા પ્રમાણે લગભગ 12 થી 14 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવાનો ક્યાંક ને ક્યાંક નિયમ છે, ત્યારે નિયમનો ભંગ પણ થતો હોય એવું દેખાય છે। જે રીતે બાળકોને અહીંયા બેસાડવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં બાળકો છે અહીંયા, અને હજી 3 થી 4 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આ વાનમાં બેસે ત્યારબાદ જ આ વાન ઉપાડવામાં આવશે, પરંતુ આ તમામ વાન જે છે એ સીએનજી સંચાલિત છે, અને સીએનજી સંચાલિત હોય આરટીઓ દ્વારા તમામ વાહનની અંદર ફરજિયાત ફાયર અને એજ્યુકેશન જે કહેવાય એ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો, પણ એ આદેશને ક્યાંક ને ક્યાંક આ વાહન સંચાલકો જે છે એ લોકો ધોડીને પી ગયા છે। મહત્વની વાત છે કે અવારનવાર જે અકસ્માતોની ઘટના બને છે, ઘટનાની અંદર જે આ વાહન ચાલકો છે તે લોકોની ગંભીર પ્રકારની આ કામગીરીને કારણે જે અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે શાળા સંચાલક અને આચાર્ય દ્વારા પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવે, આ કામગીરી સબબ એ લોકો દ્વારા પણ કાળજી લેવામાં આવે એ ખૂબ મહત્વનું રહ્યું છે। આપ જોઈ શકો છો આ જે વાન છે એની અંદર ખૂબ વધારે સંખ્યાની અંદર બાળકોને મૂકવામાં આવ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ વાનના સંચાલકો વાનના વાહન ચાલકો દ્વારા કાળજી લેવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે। મહત્વની વાત એ પણ અહીંયા રહી છે કે અવારનવાર રાજ્યની અંદર શાળાઓમાં જ્યારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે શાળા સંચાલકથી લઈને સરકારના વિભાગો દ્વારા પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે, કેમ કે અલ્ટિમેટલી જે બાળકો છે એ બાળકો દેશનું ભવિષ્ય છે, અને આ બાળકોની સુરક્ષા એ સૌની પ્રાથમિકતા હોય છે। ત્યારે આ સ્કૂલની વાન અને સ્કૂલની આવતી રિક્ષાઓની અંદર આરટીઓના નિયમોનું સત્વરે પાલન થાય તે ખૂબ જ જરૂરી બન્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। મહેસાણાની શાળાઓએ પરીક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા નવતર પ્રયોગ કર્યો છે। માધ્યમિક બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલા જ પરીક્ષાર્થીઓ માટે પ્રતિકાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી। ધોરણ 10 બોર્ડની પરીક્ષા કેવી રીતે લેવાય છે તેનો અનુભવ કરવા માટે પ્રતિકાત્મક પરીક્ષા લેવામાં આવી છે। અલગ અલગ વિષયના 4 વિષયોની પરીક્ષા લેવાઈ હતી। પરીક્ષાર્થીઓનો ડર દૂર કરવાના આશયથી આ પ્રતિકાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી। એટલે જે આ પ્રી બોર્ડ એક્ઝામ જે લેવામાં આવી એના કારણે અમને જે ડર હતો બોર્ડની એક્ઝામની અંદર પહેલા એક્ઝામ આપવા જઈશું તો અમને ડર રહેતો હતો તો બીજી સ્કૂલના અંદર એક્ઝામ આપવા જવાનું તો કેવું રહેશે, પણ જે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી એના કારણે બીજી સ્કૂલની અંદર એક્ઝામ આપવા જવાની અંદર આત્મવિશ્વાસની અંદર વધારો થયો, તો બીજી સ્કૂલમાં અમે એક્ઝામ આપવા જઈશું તો હવે કોઈ પણ પ્રકારનો ડર નહીં રહે। જે બોર્ડની ફાઇનલ એક્ઝામ આવશે એની અંદર જે ડર હતો એ બિલકુલ જતો રહ્યો, તો બીજી સ્કૂલની અંદર હવે કોઈ પ્રકારનો ડર નહીં રહે। અને આના સમસ્યાઓ જ્યારે આવતી હતી ત્યારે એમાંથી અમે નક્કી કર્યું કે ભાઈ બોર્ડના પહેલા એક પરીક્ષા લઈ લઈએ અને ડર કે આગે જીત છે, એટલે જેનો ડર લાગે છે એનો એક વખત અનુભવ કરાવીએ તો એમને ડર લાગે નહીં, સ્ટ્રેસ ના આવે, ટેન્શન ના આવે અને ચિંતા ના થાય। એટલે 4 પેપરોની અમે વ્યવસ્થા કરી અને 4 પેપરો અલગ અલગ સ્કૂલમાં મહેસાણાની જુદી જુદી સ્કૂલમાં પેપરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ 300 થી વધારે બાળકોએ ભાગ લીધો, અને આ બાળકોનો અમને અનુભવ પણ થયો અને એમને ફીડબેક પણ આપ્યો કે સાહેબ હવે અમને ટેન્શન નથી। આ પરીક્ષા પૂરેપૂરી પ્રી બોર્ડ જે બોર્ડની એક્ઝામ હોય છે એ જ માહોલમાં કરવામાં આવી। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકોને અમેરિકા દ્વારા હાથમાં હથકડી અને પગમાં બેડીઓ લગાવવામાં આવી હતી અને વિમાન મારફતે ભારત પરત મોકલવામાં આવ્યા હતા, જેનો વિરોધ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં જાય છે અને એવું કહે છે કે આપકી બાર ટ્રમ્પ સરકાર, અને ટ્રમ્પ સરકાર દ્વારા જે ભારતીયોનું અપમાન કરવામાં આવ્યું છે, જે રીતે ભારતીયોને હાથકડી બાંધીને દેશમાં પાછા મોકલવામાં આવ્યું છે, જે અપમાન આ દેશમાં યુવાનો જે યુવતીઓને ત્યાં થયું છે એના ખિલાફ આજે અમારે ભારતીય જનતા સરકાર ઉપર અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીને ખિલાફ અમારે આજ પ્રદર્શન હતું। ડિટેન કરવામાં આવ્યા, કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા? આજે અમારા 50 જેવા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે અને બળજબરીપૂર્વક કરવામાં આવ્યા છે, અને હમણાં અમારો જે કાર્યક્રમ હતો, જે દેખાવ હતો તે કરવા દેવામાં આવ્યો નથી।
સુરતમાં કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે એકનું મોત નીપજ્યું છે. તો સમાચાર મળી રહ્યા છે સુરતથી. કિમ રેલવે સ્ટેશન પાસે આ ઘટના બની છે. ટ્રેનની અડફેટે એકનું મોત થયું છે. તો સુરતથી સમાચાર છે. કિમ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન ટ્રેક પર જઈ રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની છે. અજાણ્યા વ્યક્તિનું ગુડ્સ ટ્રેનની અડફેટે મોત થયું છે. તો સુરતમાં કિમ રેલવે સ્ટેશનનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે તેનું મોત થયું છે. તો કિમ રેલવે સ્ટેશન નજીક અવારનવાર અકસ્માત સર્જાય છે. સુરતથી સમાચાર સામે આવ્યા છે. કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે એકનું મોત થયું છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે આ ઘટના બની છે. અવારનવાર કિમ રેલવે સ્ટેશન પર આ પ્રકારની ઘટનાઓ બને છે. અજાણ્યા વ્યક્તિનું ગુડ્સ ટ્રેનની અડફેટે મોત નીપજ્યું છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે જ ટ્રેનની અડફેટે અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે. તો સુરતમાં કિમ રેલવે સ્ટેશન નજીકથી આ બનાવ પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં સાયરન મુદ્દે હવે ધારાશાસ્ત્રી મેદાનમાં આવ્યા છે. લાલબત્તી અને સાયરનને લઈને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2022માં પણ ધારાશાસ્ત્રીએ ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનર અને પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી. તો સરકારના હુકમ અને નામદાર કોર્ટના જજમેન્ટ સહિત રજૂઆત કરવામાં આવી છે. પોલીસ વિભાગ આ બાબતે કાર્યવાહી નહીં કરે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કમ્પ્લેન એવી કરેલી છે કે મેં 14/6/2022માં એટલે કે આથી 2-3 વર્ષ પહેલાં મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર સાહેબને આ સાયરનો અને લાલ લાઇટો વડોદરામાં જેટલી પણ ગાડીઓની ફરે છે એ બધી જ ઇલીગલ છે, ગેરકાયદેસર છે અને ગુનાહિત કહેવાય એવું છે. એને દૂર કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગનો હુકમ મેં આપેલો હતો. નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપેલું હતું કે આ જેને તે લગાવી ના શકે, તો એનો તાત્કાલિક દૂર કરવા માટે મેં માંગણી કરેલી હતી. જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી આવતીકાલથી 5 દિવસ માટે બંધ રહેશે. મહાશિવરાત્રિના મેળાને લઈને 22થી 26 ફેબ્રુઆરી સુધી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન બંધ રહેશે. વન્ય પ્રાણીઓ અને મેળામાં આવનાર ભાવિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે વન વિભાગનો સ્ટાફ પણ બંદોબસ્તમાં રહે છે અને તેથી જ પ્રવાસીઓ માટે સફારી વિઝિટ બંધ કરવામાં આવી છે. જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રિના મેળા માટે પશ્ચિમ રેલવે વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મેળામાં આવનારા યાત્રાળુઓની સગવડ માટે 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન 4 ટ્રેનોમાં વધારાના જનરલ કોચ ઉમેરવામાં આવશે. વેરાવળ ગાંધીનગર કેપિટલ રૂટ પર દોડતી ટ્રેનમાં 2 વધારાના કોચ મૂકવામાં આવશે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. આ કોન્ટ્રાક્ટમાં 3 વર્ષમાં ₹3,54,54,00,000ની ચૂકવણીનો ઘટસ્ફોટ થયો છે, જેમાં એક જ બિલ્ડિંગના 3 થી 5 વિભાગ પાડવામાં આવ્યા અને બિલ મૂકવામાં આવ્યું છે. તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મન ફાવે તેવા બિલ મુકાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.